અમદાવાદના રેલવે સ્ટેશન પાસે એક નાનું ચાનું લારી હતું. તે લારી ચલાવતો હતો મનોજ. મનોજ ગરીબ પરિવારનો હતો. પિતા મજૂરી કરતા, મા ઘરમાં સિલાઈ કામ કરતી. ઘર નાનું, આવક ઓછી, પણ મનોજના સપના મોટા. દરરોજ સવારે 5 વાગે ઉઠીને તે ચા બનાવી સ્ટેશન પર લારી લગાવતો. એક દિવસ એક મુસાફર પૂછે છે, બેટા, આખી જિંદગી ચા જ વેચવાનો પ્લાન છે? મનોજ સ્મિત કરીને બોલ્યો, હજુ તો ચા વેચું છું સાહેબ, પણ એક દિવસ મારી પોતાની કંપની હશે. મુસાફર હસ્યો, પણ મનોજના શબ્દોમાં વિશ્વાસ હતો. મનોજ દિવસમાં ચા વેચતો અને રાત્રે ઓનલાઈન બિઝનેસ શીખતો. યુટ્યુબ પર વિડિયો જોતો, મફત કોર્સ કરતો, મોબાઈલથી નોટ્સ બનાવતો. તે વિચાર્યું, લોકોને સારી અને સસ્તી ચા મળે એવી બ્રેન્ડ બનાવવી. થોડા પૈસા બચાવી મનોજે નાની દુકાન ભાડે લીધી. નામ રાખ્યું મનોજ ટી પોઈન્ટ. સાફ સૂફ દુકાન, યુનિક ટેસ્ટ, ગ્રાહકો સાથે સારો વ્યવહાર. વ્યવહાર ધીરે ધીરે ગ્રાહકો વધવા લાગ્યા. લોકો કહેવા લાગ્યા, અરે, આ ચામાં તો કંઈક ખાસ જ છે. એક દિવસ મનોજે જોયું કે લોકો સેલ્ફી લઈને ચા સાથે ફોટા મૂકે છે. તેણે તરત સોશિયલ મીડિયા પેજ બનાવ્યું. નાની ઓફર શરૂ કરી, એક ફોટો પોસ્ટ કરો, એક ચા ફ્રી. આઈડિયા કામ કરી ગયો. 1 વર્ષમાં 3 બ્રાન્ચ ખુલી ગઈ, 2 વર્ષમાં 10. મનોજે ફ્રેન્ચાઇઝ મોડલ શરૂ કર્યું. હવે તેની ચા બ્રાન્ડ અમદાવાદથી સુરત, વડોદરાથી રાજકોટ સુધી પહોંચી ગઈ. બેંક બેલેન્સ કરોડોમાં. મીડિયામાં ઇન્ટરવ્યૂ આવવા લાગ્યા. એ જ સ્ટેશન જ્યાં એ લારી ચલાવતો, હવે ત્યાં એની બ્રાન્ડની મોટી